આર્યા મુકેશભાઈ શૈલેષભાઈ, ગામ અલ્લી ખેવા. છોકરાનો મોટો ફુવો થયો. છોકરાનું નામ છે હિમાંશુભાઈ સંજયભાઈ રાઠવા. છોકરો 29 તારીખના રોજ સાંજે 8 થી 9ના સમયે ઘરેથી જતો રહ્યો હતો અને પછી 30 તારીખના રોજ અમે બધી શોધખોળ કરી. પછી અમે સારાને જાણ કરી કે ભાઈ છોકરો હતી એટલે સારો કંઈ રાજસ્થાનથી આવ્યો. પછી અમે બોડેલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદી નોંધાવી. ફરિયાદી નોંધાવ્યા બાદ અમે ઘરે જતા હતા ત્યારે એ જે છોકરો મોબાઈલ લઈને ગયો હતો એ નંબર પરથી ફોન આવ્યો કે ભાઈ ₹1,00,000 તો તૈયાર રાખો, છોકરો તારે ઘરે મૂકી જાઓ. ત્યાર પછી અમે પાછા ઘરે ગયા પછી શોધખોળ કરી અને ફરિયાદી નોંધાવ્યા બાદ પોલીસે તપાસ કર્યા બાદ ઘરના આંગણાના પાછળના ભાગેથી કૂવામાંથી છોકરો મળી આવેલ છે. અત્યારે અમે એ જ બોડી લઈને PM માટે આવ્યા છીએ. ઘનશ્યામભાઈ સવાભાઈ રાઠવા અમારો ભત્રીજો થાય. 29 તારીખે ગુમ થયો એટલે 9ના ગાળામાં ઘેરથી નીકળી ગયો. એટલે પછી એ મહિલો નહીં અમે હોત કરી પણ આટલા દિવસથી હોત કરતો પછી એક ભાઈ આવ્યો એટલે ફરિયાદ આપીને ઘેર આપી અને આવતી એને પીનો ફોન કર્યો, મોબાઈલ ફોન આવ્યો કે ₹1,00,000 તૈયાર રાખજો તો શું કરો મળી જશે. બરાબર. અમે હોજે પાછા સાહેબો આવ્યા, મેં ઘેર આવ્યો હોજે એટલે કે બેટરી લઈ લો ને મારી પાસે ગાડી લઈ લો અને તમે 2 જણા આવો. એટલે અમે ઝાપ ગયા ટાવર પર ગયા એટલે કે આટલામાં લોકેશન પકડાય. એટલે અમે 10 વાગ્યા સુધી ત્યાં જતા હાજી. બરાબર. પછી ઘેર આવ્યા એટલે થાકેલો ઊંઘી ગયા. એટલે પછી મેં ખેતર ગયો વાળામાં અને ઘડી કરીને સાહેબ આવ્યા એટલે સાહેબે કૂવામાં પથ્થરો નાખ્યો અને કચરો હતો તે હટી ગયો. એના પછી મેં લાશ દેખાડી. સાહેબે લાશ જોઈ કરી 2 જણા હતા સાહેબ કૂવા પર આવ્યા. જે તમને ₹1,00,000ની ખંડણીની માંગ કરી છે એમાં તમે કોઈની પર શંકા કરો છો? એવી શંકા પક્કા મને નથી. બરાબર. અને સાહેબ આવ્યો અને પછી એ ગઈ એટલે લાશ જોઈ એટલે કચરો પાછો ખૂચ્યો એટલે લાશ દેખાય એટલે પછી બધા ભેગા થઈ ગયા. અમે ભેગા થઈ ગયા ખાટલો લાવ્યો પછી બહાર કાઢ્યો એટલે કાંઈ બીજાને બધાને જાણ કરી એટલે સાહેબો બધા ગાડી આપો વિશે તપાસ કરી. છોકરાનું નામ શું હતું? શું કરતો હતો? આખું નામ? હેમત સંજય. ઉંમર? 13 વર્ષ. શું કરતો? નિશાળ કરતો હતો. એવું પડતું? સાથે. શું નામ તમારું? ભીમસિંહ. આખું નામ? ભીમસિંહ રાઠવા. ભીમસિંહભાઈ સવાભાઈ રાઠવા. કયું કામ? બામરોલી. છોકરાના શું થયું? છોકરાના ભત્રીજો. તમારા ભત્રીજો? તમારા ભત્રીજો? હા, મારા ભત્રીજો થાય ને 2 ભાઈ થાય એટલે મારો ભત્રીજો થાય. મારો છોકરો 29 તારીખના સાંજના સમયે 8:30-9 કલાકના સમયે ઘરેથી કોઈને કીધા વગર નીકળી ગયો. પછી હું રહેતો હતો રાજસ્થાનથી. મને ઘરેથી પછી 30 તારીખના સવારમાં ફોન આવ્યો અને પછી હું 30 તારીખના બપોરના ઘરે આવવા નીકળી ગયો. તો સવારમાં આવી અને પછી સીધા બોડેલી પોલીસ સ્ટેશનમાં ગઈ અને ફરિયાદ નોંધાવી હતી. કોનો ફોન આવ્યો? ફરિયાદ નોંધાવી હતી. પછી અમે બોડેલીથી જતા હતા ઘરે તો રસ્તામાં જે મારો છોકરો મોબાઈલ ઘરેથી લઈને ગયો હતો એ જ નંબર પરથી ફોન આવ્યો હતો અને એ ભાઈએ કીધું હતું કે તારો છોકરો જોઈતો હોય તો ₹1,00,000 તૈયાર રાખજો, હું તારા છોકરાને આપવા આવું છું એને ₹1,00,000ની તૈયારી. પછી કઈથી મળ્યો છોકરો? ઘરના પાછળ ઘરની પાછળ છોટાઉદેપુર સહિત રાજ્ય, દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો.